ભરૂચ જિલ્લાની શાળામાં વાહનો લઈને જતા વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકોને હવે શાળાના કમ્પાઉન્ડમાં જ વાહનો પાર્ક કરવાનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના પગલે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। કલેક્ટર દ્વારા રોડ સેફટી સમિતિની બેઠકમાં શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળા સંચાલકોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં જણાવ્યા અનુસાર શાળાના બસ, વેન તથા અન્ય વાહનો ઘણી વખત શાળાના કેમ્પસની બહાર જાહેર માર્ગ ઉપર પાર્ક કરવામાં આવતા હોવાથી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે। ખાસ કરીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવાર અને સાંજના સમયમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના કેમ્પસની અંદર અથવા જાહેર માર્ગને નડતર ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરે। સાથે સાથે વિદ્યાર્થીઓને મૂકવા તથા લેવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવાનું રહેશે। આ સૂચનાઓના પાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। જો કોઈ શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે, રિક્ષા કે વાન, તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે।